નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકરેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 10 એટલે કે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એના વિશેનો આપણે અભ્યાસ કરતા હતા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે પ્રકાશ કોને કહેવાય, તો કે ભાઈ આંખની અંદર સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગને કહેવાય પ્રકાશ. આ સિવાય આપણે એ પણ જોયું કે પરાવર્તન કોને કહેવાય, તો કે જ્યારે કોઈ વસ્તુ પરથી પ્રકાશ જે છે એ આપાત થાય અને પાછા વળવાની જે ઘટના છે એને શું કહેવાય, પ્રકાશનું પરાવર્તન. આ પરાવર્તન કેના દ્વારા થાય, તો કે આપણે જોયું હતું અરીસાઓ દ્વારા. હવે આ અરીસા તો કઈ રીતે દેખાડાય, અરીસાની સંજ્ઞા શું, તો અરીસાને આપણે કઈ રીતે દેખાડીએ, તો બીજો અહીંયા હું કહું ફોર એક્ઝામ્પલ, અહીંયા હું કહું અરીસો, તો કે અરીસાની સંજ્ઞા કઈ રીતની રહે, કારણ કે આ આખા ચેપ્ટરની અંદર વારંવાર આવશે. ક્લિયર? કહી દઉં તમને. ફોર એક્ઝામ્પલ અહીંયા હું એક સમતલ અરીસો દોરું, એક સીધી સપાટી હોય એવો અરીસો, અને એમાં આવી રીતે હું દોરું, તો તમને પ્રશ્ન થાય સાહેબ આ શું છે, આવી રેખા શું આવે છે, તો આ આપણો સમતલ અરીસો છે, આ આપણો સમતલ અરીસો. આ સમતલ અરીસામાં આ બાજુ તમને બધી વસ્તુ દેખાશે, આ બાજુ તમને કઈ પણ વસ્તુ દેખાશે નહીં, એટલે કે આ બાજુ ચાંદીનો ઢોળ અથવા તો કંઈક કેમિકલ લગાડેલું હશે, અપારદર્શક પડ લગાડેલું છે. તો આ જે અપારદર્શક પડ છે એને આવી સંજ્ઞા વડે દેખાડવામાં આવે છે. એટલે કે આ બાજુ જે છે, આ બાજુ તમે તમારું પ્રતિબિંબ આ બાજુ જોઈ શકશો. આ બાજુ એ અપારદર્શક પડ હશે. શું હશે છોકરાઓ? અપારદર્શક પડ, કે જ્યાંથી પ્રકાશનું કિરણ છે એ કહી શકાય કે પાછું વળી શકશે નહીં. એટલે કે આ બાજુ પ્રકાશનું કિરણ આવી રીતે આમ પડે ને તો આમ ભટકાય ને આમ પાછું જાય, આ બાજુ એવું કંઈ થાય નહીં. ચાલો આટલું પહેલા ક્લિયર. તો આ પણ અપારદર્શક છે એટલે જ કહી શકાય કે પ્રકાશનું પરાવર્તન થાય, નહીતર તો પ્રકાશ આમ ચાલ્યો છે તો બીજી ઘટના આવે જે આપણે ભણવાના છીએ વક્રીભવન, પણ એ જે આગળ જોશું. ચાલો આટલું ડન છોકરાઓ, કે સંજ્ઞા જે છે અરીસાની કઈ રીતની હોય, એરા શું દેખાડે છે, તો કે જે બાજુ આવી રીતે લીટા, આડા લીટા હશે તો શું દેખાડે છે, તો કે એ બાજુ પડ લગાડેલું છે કે જેથી પ્રકાશનું કિરણ જે છે આર પાર જઈ શકે ને એમ પાછું વળી જાય, બી જાય, બીક લાગી જાય પ્રકાશના કિરણને, આમ આગળનો જે છે પાછું વળી. બરાબર? ચાલો હવે આપણે જોઈએ પરાવર્તન જે છે એના પ્રકારો. તો પ્રકાશના જે પરાવર્તન છે એના મુખ્ય બે પ્રકાર છે, કે જેમાં પેલું છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. ચાલો નિયમિત પરાવર્તન કોને કહેવાય, તો કે રોજ થતું હોય એને સાહેબ નિયમિત કહેવાય ને, એકાત્ર હોય આપણી જેમ અનિયમિત, તો એને કહેવાય અનિયમિત પરાવર્તન. ના એવું નથી, વી આર વેરી વેરી રેગ્યુલર, પણ બધા રેગ્યુલર છે. એટલે નિયમિત પરાવર્તન કોને કહેવાય, તો કે જ્યારે હું આવી રીતે કોઈ અરીસાની સપાટી લઉં, આ માની લો કે આપણો અરીસો છે, હવે તમને ખબર પડે કે આ અરીસામાં કઈ સપાટી કઈ બાજુ હોય, આ બાજુ એરો છે એટલે આ બાજુ અપારદર્શક પડ લગાડેલું હશે, તો પ્રકાશ જે છે ક્યાંથી પરાવર્તન પામી અને પાછું વહી જશે, તો કે ઉપરની બાજુથી. તો નિયમિત પરાવર્તન કોને કહેવાય, આપણે અહીંયા લખીએ નિયમિત પરાવર્તન. તો કે જ્યારે પ્રકાશનું કિરણ, જો અહીં ટૂંકમાં લખું છું, જ્યારે પ્રકાશનું કિરણ સમતલ, લીસી કે ચળકતી
ચળકતી એટલે ચમકતી સપાટી પર આપાત થાય ચાલો આપાત કરી દેવો છે પ્રકાશને આ આપણે શું કીધું તો કે જ્યારે પ્રકાશનું કિરણ સમતલ એટલે આમ સીધું હોય લીસી એકદમ લીસી સપાટી હોય ખરબચડી તો હોય નહીં એકદમ સીધી અને ચળકતી એટલે કે આમ ચમકતી હોય સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય જો હું પ્રકાશનું કિરણ આપાત કરું ઓકે આને શું દેખાડ્યું તો કે અહીંયા જો મેં એરો દેખાડેલા છે આ શું દેખાડે છે તો કે પ્રકાશના કિરણની દિશા દેખાડે છે કે પ્રકાશનું કિરણ ઉપરથી આવી રીતે અહીં આવ્યું તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ પૂરેપૂરા ચેપ્ટરની અંદર જેટલા પણ પ્રકાશના કિરણ તમે દોરો તે બધાની અંદર તમારે આવી રીતે સંજ્ઞા કરવી એટલે કે તેની દિશા દર્શાવવી ફરજિયાત છે નહીતર તમારા માર્ક્સ પણ કપાઈ શકે બરોબર તો જ્યારે પ્રકાશનું કિરણ સમતલ લીસી કે ચળકતી સપાટી ઉપર આપાત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણ પુંજ પણ એકબીજાને સમાંતર હોય તો આ પ્રકારના પરાવર્તનને શું કહી શકાય નિયમિત પરાવર્તન કહી શકાય શું કહે છે તો કે જ્યારે પ્રકાશનું કિરણ એ આવી રીતે આમ પડ્યું હવે જો એક કિરણ નથી આવા ઘણા બધા કિરણ છે ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં 3 કિરણ આ ત્રણેય એકબીજાને જો સમાંતર છે આને સમાંતર આને સમાંતર સમાંતર કોને કહેવાય દીકરાઓ તો કે જે કિરણોના બે રેખા વચ્ચેનું અંતર જે છે એ એક સમાન હોય બધી જગ્યાએ એને કહેવાય સમાંતર તો અહીંયા સમાંતર પ્રકાશનું કિરણપુંજ છે એ પડ્યું અહીંયા એક પ્રકાશનું કિરણ નથી આ ઘણા બધા પ્રકાશના કિરણ છે તો ઘણા બધા પ્રકાશના કિરણ હોય ને કિરણનું બંચ કહેવાય આપણે કહીએ બંચમાં લાવો મને આ વસ્તુ બંચ એટલે એનું ગુજરાતી થાય પુંજ એટલે કિરણ પુંજ તો જ્યારે પ્રકાશનું કિરણ એ સમતલ લીસી કે ઝળકતી સપાટી ઉપર આપાત થાય પણ અહીંયા આપણે શબ્દ શું મેળવવો પડશે તો કે સમાંતર પ્રકાશનું કિરણ પુંજ સમાંતર પ્રકાશનું કિરણ પુંજ એટલે કે આ સમાંતર પ્રકાશનું કિરણ પુંજ સમતલ લીસી કે ઝળકતી સપાટી ઉપર આપાત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ પણ એકબીજાને સમાંતર હોય એટલે કે પરાવર્તન પામે જો અહીંયા પ્રકાશનું કિરણ આવ્યું ભટકાઈને ક્યાં જશે પાછું જશે તો પાછું જે જાય છે પ્રકાશનું કિરણ પણ એકબીજાને સમાંતર હોય તમે ધ્યાનથી જુઓ તો આવે છે એ પ્રકાશના કિરણ પણ એકબીજાને સમાંતર છે જાય છે એ પ્રકાશના કિરણ પણ એકબીજાને સમાંતર છે તો આ પ્રકારના જે પરાવર્તન થાય એને કહેવાય નિયમિત પરાવર્તન ચાલો આ નિયમિત પરાવર્તન તમે વધુ સારી રીતે સમજી શકો એ માટે અહીંયા આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ ચાલો જો આપણે એક એક્સપેરિમેન્ટ દ્વારા સમજીએ જો આપણી પાસે આ એક અરીસો છે મસ્ત મજાનો બરોબર હવે આ અરીસો છે એમાં આપણે આકૃતિ મુજબ આ જે છે લીસી સપાટી જો આ ચળકતી સમતલ લીસી સપાટી એને હું આવી રીતે અહીંયા રાખું તો તમે જો પ્રકાશના કિરણનું અહીંયા નિયમિત પરાવર્તન થાય છે કઈ રીતે ખબર પડી તો કે જો અહીંયાથી બે પ્રકાશના કિરણ આવે છે તમે જો આખું કિરણપુંજ છે ઘણા બધા પ્રકાશ છે એક પ્રકાશ નથી ઘણા બધા પ્રકાશના કિરણો જો આવી રીતે આમ લાઇનમાં આવે છે આમ જો આ અહીંયા પ્રકાશ આવ્યું પરાવર્તન થઈ અને આવી રીતે આમ જો પાછું ગયું એટલે અહીંયાથી પ્રકાશ આવી રીતે આમ આવે છે આમ ભટકાય છે અને પરાવર્તન પામીને આમ જાય છે અહીંયાથી પ્રકાશનું કિરણ આવ્યું આવી રીતે આવ્યું ભટકાણું અને આમ પાછું ગયું તો જો બે દિશા તમે જુઓ એકદમ સરખી હશે અહીંયા પણ તમને એક પટ્ટો જોવા મળશે અવળવા અને અહીંયા પણ તમને એક આમ પટ્ટો જોવા મળશે છે જોવો જોઈએ એટલે એક વચ્ચે મસ્ત મજાનું ત્રિકોણ જે છે એના જેવું જોવા મળશે ઓકે તો આ થયું એક પ્રકારનું આપણું નિયમિત પરાવર્તન ચાલો તો તમે આ આકૃતિ સાથે આ આકૃતિને તમે કમ્પેરિઝન કરી શકશો તો તમે સહેલાઈથી જોઈ શકશો કે અહીંયા જો સમાંતર પ્રકાશનું કિરણપુંજ આવ્યું જો પ્રકાશનું કિરણપુંજ આવ્યું અહીંયાથી પરાવર્તન થયું તો આ પરાવર્તન થયું વચ્ચે જો ત્રિકોણ પણ બને છે એટલે જસ્ટ આવું થાય છે
બરાબર, અહીંયા આપણે ત્રિકોણને કઈ લેવા દેવા નથી, પણ તમે જો આમાં પણ જોઈ શકશો ઘાટો ત્રિકોણ. તો આ છે એક પ્રકારનું નિયમિત પરાવર્તન કે પ્રકાશનું કિરણ આવે, ભટકાય અને જાય. તો બે બાજુ જો સમાંતર છે, આ બાજુ પણ સમાંતર, આ બાજુ પણ પ્રકાશનું કિરણ પુંજ સમાંતર. ચાલો, આ પ્રકારના પરાવર્તનને કહેવાય નિયમિત પરાવર્તન. તો હવે કહેવાય અનિયમિત પરાવર્તન કોને કહેવાય સર? એ સમજાવો ને. ચાલો એ કહી દઈએ આપણે. હવે આપણે હેડિંગ લખીએ મસ્ત મજાનું, અનિયમિત પરાવર્તન. ઓકે, અનિયમિત પરાવર્તન કોને કહી શકાય? તો કે જ્યારે પ્રકાશનું કિરણ આવી ખરબચડી સપાટી ઉપર પડે. આ ખરબચડો અરીસો છે. આપણે કોઈ એક એવો અરીસો લીધો કે જેની સપાટી ખરબચડી છે, આવી સીધે સીધી નથી. તો જ્યારે સમાંતર પ્રકાશનું કિરણ પુંજ ખરબચડી સપાટી પર પડશે, એટલે કે ખરબચડી સપાટી ઉપર આપાત થાય, ત્યારે પરાવર્તિત પ્રકાશનું જે કિરણ પુંજ છે બધી દિશામાં ફેલાઈ જાય. શું થઈ જાય? બધી દિશામાં ફેલાઈ જાય. પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને શું કહેવાય? અનિયમિત પરાવર્તન કહેવાય. ચાલો જોઈએ આપણે આકૃતિથી. તો કે જ્યારે પ્રકાશનું કિરણ છે સમાંતર પ્રકાશનું કિરણ પુંજ, જો અહીંયા સમાંતર પ્રકાશનું કિરણ પુંજ આવી ખરબચડી સપાટી ઉપર પડ્યું, જેમ કે આ પહેલું કિરણ, આ બીજું કિરણ, આ ત્રીજું કિરણ. તો જ્યારે સમાંતર પ્રકાશનું કિરણ પુંજ આવી ખરબચડી સપાટી ઉપર આપાત થાય એટલે તો કે પડે, ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણ પુંજ જે છે એ બધી દિશામાં શું થઈ જાય? ફેલાઈ જાય. કારણ કે જો અહીંયા પ્રકાશનું કિરણમાં આવ્યું તો અહીંયાથી ભટકાય અને એ પરાવર્તન પામશે, તો આ રીતે પરાવર્તન પામશે. અહીંયા પ્રકાશનું કિરણ પુંજ આવ્યું તો જે આ સપાટી સરખી નથી, જેથી આમ પરાવર્તન પામશે, આ જે છે આમ પરાવર્તન પામશે. તો પ્રકાશનું જે કિરણ છે શું થયું કે બધી દિશામાં ફેલાઈ ગયું. આની જેમ જો એકદમ સમાંતર એકદમ સીધો પટ્ટો મળતો નથી. તો આ પ્રકારના પરાવર્તનને કેવું કહેવાય? અનિયમિત પરાવર્તન. વ્યવહારમાં મોટે ભાગે એટલે કે આપણા રોજિંદા જીવનમાં મોટે ભાગે આ અનિયમિત પરાવર્તન જ થતું હોય. એક એક્ઝામ્પલ આપું, જેમ કે આપણે ટ્યુબલાઇટમાંથી બલ્બમાંથી જે પ્રકાશ નીકળે તો એ પ્રકાશ જે છે એ બધી દિશામાં જશે. ફોર એક્ઝામ્પલ લેમ્પ જે છે એમાંથી પ્રકાશ નીકળ્યો કે ટ્યુબલાઇટમાંથી કોઈ પ્રકાશ જે છે તે બહાર નીકળ્યો અને તે દિવાલમાં, પંખામાં, એસીમાં, આપણે બેઠા છીએ ટેબલમાં, બધી જગ્યાએ પ્રકાશનું કિરણ ભટકાય અને પછી તમારા આંખમાં આવશે. તો અલગ અલગ જગ્યાએથી ભટકાઈને પાછું આવ્યું, તો આવ્યું પ્રકાશનું કિરણ જે છે એ અલગ અલગ જગ્યાએથી ભટકાઈને પાછું આવ્યું, એટલે પ્રકાશનું કિરણ બધી દિશામાં શું થઈ ગયું? ફેલાઈ ગયું. એટલે જ તમને કોઈ ટ્યુબલાઇટ કે બલ્બ જગાવો તો તમને બધી આજુબાજુની વસ્તુ દેખાય. જ્યારે નિયમિત પરાવર્તન થતું હોય ને તો એમાં તમને બધી વસ્તુ દેખાય એવું જરૂરી નથી. જેમ કે લેઝર, તમે લેઝર જોઈએ એમ એકદમ સીધા પટ્ટામાં જતી હોય, લેઝર લાઇટ હોય એકદમ સીધે સીધી જતી હોય. જ્યારે ટ્યુબલાઇટનો પ્રકાશ તમે જુઓ તો બધી દિશામાં જતો હોય. તો બધી દિશામાં ફેલાય એનું કારણ અનિયમિત પરાવર્તન. એક જ દિશામાં ફેલાય એનું કારણ તો કે નિયમિત પરાવર્તન. બેયની પોતપોતાની ઉપયોગિતા છે, બે પોતપોતાની જગ્યાએ સાચા છે અને બેયના ઉપયોગી થાય છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણા પરાવર્તનના પ્રકાર. ચાલો ફટાફટ તમારા બુકની અંદર મસ્ત મજાના પેનથી આ લખી લ્યો. પછી આપણે આગળ જોઈએ પરાવર્તનના નિયમો. ચાલો હવે આપણે જોઈએ પ્રકાશના પરાવર્તનના નિયમો. અગત્યનો ક્વેશ્ચન 2 માર્ક માટે. તો આ
પરાવર્તનનો નિયમ સમજવા માટે આપણે પહેલા તો મસ્ત મજાની પ્રકાશની આકૃતિ જે છે આપણને આવડવી જોઈએ, કે પરાવર્તનની આકૃતિ આવડવી જોઈએ એમ. ચાલો જોઈએ તો આપણે ફટાફટ પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે પ્રકાશનું પરાવર્તન થવા માટે પહેલા તો અહીંયા અરીસો જોશે, એટલે કે અરીસાની પરાવર્તક સપાટી. ચલો હવે આ જે અરીસો જે છે, અરીસા ઉપર પ્રકાશનું કોઈ એક કિરણ જે છે એ આવે છે, અહીં જો બુગડીનું હતું, અને પરાવર્તન પામી અને પાછું જાય છે. તો પ્રકાશનું કિરણ જે આવ્યું, પ્રકાશનું કિરણ જે આપાત થયું એને શું કહેવાય? આપાત કિરણ. જે પ્રકાશનું કિરણ આવ્યું, જે પ્રકાશનું કિરણ આપાત થયું તેને તમે શું કહો? આપાત કિરણ. હવે અહીંયાથી ભટકાઈ અને પાછું ગયું એટલે કે પરાવર્તન પામ્યું, તો આ કિરણને આપણે શું કહેશી? પરાવર્તિત કિરણ. તો આ છે આપણું આપાત કિરણ, આ છે આપણું પરાવર્તિત કિરણ. હવે આ જે કિરણ છે કઈ જગ્યાએ પડ્યું, કઈ જગ્યાએ આપાત થયું? તો આ બિંદુએ. તો આ બિંદુને શું કહેવાય? તો કે આ બિંદુને કહેવાય આપાત બિંદુ. શું કહેવાય? આપાત બિંદુ. તો પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું, આ બિંદુએ પડ્યું અને પછી ત્યાંથી ફરી પાછું વળી ગયું એટલે કે પરાવર્તન પામ્યું. તો આને કહેવાય આપાત કિરણ, આને કહેવાય પરાવર્તિત કિરણ અને આને કહેવાય આપાત બિંદુ. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો આના ઉપરથી આપણે પહેલા તો વ્યાખ્યા થોડીક જોઈશે. વ્યાખ્યા આપણે પહેલા તો જોવી પડશે અહીંયા આપાત કોણની. સૌથી પહેલા પેલી અહીંયા બહુ જ અગત્યની વ્યાખ્યા છે આપાત કોણ. કે અમને ખબર નથી આપાત કોણ છે એમ નથી, કે જેને થીટા આઈ અથવા તો થીટા એંગલ ઓફ ઇન્સિડન્સ, આપાતનું ઇંગ્લિશ થાય ઇન્સિડન્ટ અને કોણ એટલે કે ખૂણો એનું ઇંગ્લિશ થાય એંગલ એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્ટ અથવા તો આપાત કોણ તરીકે પણ કહેવામાં આવે છે. તો આપાત કોણ માટે આપણે ફટાફટ જોઈએ. તો આ બિંદુએ પહેલા તમે એક લંબ લઈ લો. તમને બધાને ખબર, તમે મેથ્સ ની અંદર 9th માં ભણ્યા લંબ. આ લંબ કોને કહેવાય? તો કે ભાઈ કોઈ આવી એક સપાટી હોય, સપાટી ઉપર આવી રીતે હું 90 એંગલ વાળી કોઈ એક રેખા દોરું તેને શું કહેવાય? લંબ. એ આપણને ખબર છે. આ 90 એંગલ વાળી કોઈ હોય તેને આપણે કહેવાય લંબ. બરોબર? ચાલો તો આ બિંદુ પાસે હું કોઈ એક લંબ દોરું જેને હું ડોટેડ લાઈન વડે દર્શાવું છું. હજી થોડું આપણે પરફેક્ટ કરીએ. આવો છે. તો આ કેટલો ખૂણો બનાવશે અરીસા સાથે? તો કે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. હવે આ જે લંબ છે, સમજો ધ્યાનથી, આ લંબ સાથે આ આપાત કિરણે કઈ ખૂણો બનાવ્યો જો આવડો ખૂણો. આ લંબ જે છે લંબ સાથે આ આપાત કિરણે કઈ ખૂણો બનાવ્યો અને આ લંબ સાથે આને હું કહું લંબ, ખબર છે ને લંબ. તો આ લંબ સાથે આ પરાવર્તિત કિરણે પણ કઈ ખૂણો બનાવ્યો. બસ, તો બીજું કઈ નથી. આ આપાત કિરણ સાથે જે લંબ એ આપાત કિરણ સાથે જે ખૂણો બનાવ્યો એને કહેવાય આપાત કોણ. પરાવર્તિત કિરણ સાથે ખૂણો બનાવ્યો એને કહેવાય પરાવર્તન. જોઈએ આપણે તો આપાત કોણની વ્યાખ્યા તમે શું કહી શકો? તો કે આપાત કિરણે આપાત કિરણે આપાત બિંદુએ એટલે કે અહીંયા ગમે ત્યાં લંબ ન દોરવાનો. હું અહીંયા લંબ દોરું પછી એમ કહું કે એની સાથે બનાવેલો ખૂણો કેમ મેળ આવે? એટલે આપાત કિરણે આપાત બિંદુએ સપાટીના આપાત બિંદુએ દોરેલ
સપાટીના લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? આપાત કોણ કહે છે. કૌંસમાં થીટા આઈ કહે છે કે જેને કેના વડે દર્શાવવામાં આવે વિદ્યાર્થી મિત્રો? થીટા આય. હજી એકવાર કોને કહેવાય? તો કે આપાત કિરણે, આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? આપાત કોણ. ચલો આપણે એવું જ રીતે જોઈએ બીજી વ્યાખ્યા, પરાવર્તન કોણ. આ તો હવે તમને જાતે આવડી જશે, ખરું ને? ચલો બનાવો જોઈએ બધાય તમારી રીતે. શું લખી શકીએ આના માટે આપણે? વિડિયો પોઝ કરીને કરવો જોઈએ ટ્રાય. આપાત કિરણે સોરી આમ આપાત કિરણ નહીં આવે કારણ કે પરાવર્તન કોણ છે. આમાં પરાવર્તન ને આપણે વરરાજો બનાવવો પડશે. તો પરાવર્તિત કિરણે આપાત બિંદુએ આ પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ થીટા આર કહે છે. તો અહીંયા એના માટે હું શું લખી શકું? થીટા આર. રિફ્લેક્શન, પરાવર્તનનું ઇંગ્લિશ થાય રિફ્લેક્શન એટલે થીટા આર. હવે આના ઉપરથી આપણે પરાવર્તનના નિયમ જોવાના છે. તો પરાવર્તનના મુખ્ય બે નિયમો છે. કેટલા? બે. કયા કયા? તો કે જોઈ પેલું થીટા આર ઇક્વલ ટુ થીટા આર. એટલે હંમેશા જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન હોય. બે સરખા. ચોરનો ભાઈ ઘંટી ચોર એના જેવું કામ છે. એટલે કે આ 50 નો ખૂણો તો આ પણ 50, આ 60 તો આ પણ 60, આ 30 તો આ પણ 30, આ 120 તો આ પણ 120. ખબર પડે? એટલે જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. લ્યો કાંઈ અઘરું છે? એ પરાવર્તનનો પહેલો નિયમ પૂરેપૂરા ચેપ્ટરમાં બધું કામ આવશે. એટલે આ પાયો છે, યાદ રાખજો ખાસ. શું પેલું? જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. અને બીજું આપાત કિરણ પરાવર્તિત કિરણ આપાત કિરણ પરાવર્તિત કિરણ સપાટીને દોરેલો લંબ આ સપાટીને દોરેલો લંબ એટલે આ ત્રિશુલ તમે કહી શકો કે આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આ સપાટીને દોરેલો લંબ. આ ત્રણ વસ્તુ ક્યાં આવેલી હોય? તો કે એક જ સમતલમાં, એક જ સપાટી ઉપર. સાચી વાત છે? હા ભાઈ સાચી જ વાત છે ને. આખો કહી શકાય કે વરરાજો આખો તૈયાર થઈને ક્યાં બેઠો હતો? કે એક જ જગ્યા ઉપર. એટલે કે આખો માટલો જે છે એ એક જ જગ્યાએ રાખેલો છે. એટલે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ આ ત્રણે ક્યાં છે? તો કે એક જ સપાટી પર. ક્યાં છે? તો કે એક જ સમતલમાં. એક જ સમતલમાં. અને તમે કેવી યાદ રાખી શકો? તો કે તમારા હાથની 3 આંગળી વડે પણ યાદ રાખી શકો. જેમ કે આ આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ, જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. બીજું આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ
આ ત્રણે ત્રણ ક્યાંય છે તો કે એક જ સમતલમાં, એક જ સપાટી પર. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ તમારા બુકની અંદર આ લખી લ્યો પરાવર્તનના નિયમો. તો અહીંયા આ જે પરાવર્તનના જે નિયમ છે એ કહી શકાય કે બધા પ્રકારની અરીસાની સપાટી હોય, લીસી, ખરબચડી બધાય માટે લાગુ પડે. નિયમિત કે અનિયમિત બંને પ્રકારના પરાવર્તન માટે લાગુ પડે. પરાવર્તન જે છે બરોબર, આ ઘટના આના માટે તમે જે આ સપાટી લ્યો એ સપાટીમાં ચાંદી જે છે, ચાંદી એ ઉત્તમ પરાવર્તક તરીકે વર્તે છે. કયું તો કે ચાંદી એ શું છે તો કે ઉત્તમ પરાવર્તક તરીકે વર્તે છે. બીજું હજી એકવાર આપણે એક્ઝામ્પલિંગ કરીએ કે જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. તો કે ફોર એક્ઝામ્પલ કોઈ આ સપાટી છે, આ સપાટી ઉપર આવી રીતે કોઈ લંબ દોરેલો છે. જો આપાત કિરણ જે છે લંબ સાથે 30 નો ખૂણો બનાવશે તો પરાવર્તિત કિરણ પણ કેટલાનો ખૂણો બનાવશે? 30 નો. જો અહીંયા આપાત કિરણ જે છે તે 60 નો ખૂણો બનાવશે તો પરાવર્તિત કિરણ પણ કેટલાનો ખૂણો બનાવશે? 60 નો. જો અહીંયા કોઈ આપાત કિરણ જે છે એ 80 નો ખૂણો બનાવશે તો આ પરાવર્તિત કિરણ પણ કેટલાનો ખૂણો બનાવશે? 80. હવે સમજો એક છેલ્લો કિસ્સો કહું છું તો, જો આ અરીસા ઉપર દોરેલો લંબ છે, આપાત કિરણે 0 નો ખૂણો બનાવ્યો. જો આમ તમને ખબર છે ખૂણો વધતો જાય, અહીંયા હોય 0, અહીંયા હોય 90, 90, બરાબર, અહીંયા 90 હોય, અહીંયા 0 હોય. તો જો આમ ખૂણો વધતા જાય એટલે જેટલો આપાત કોણ એટલો પરાવર્તન કોણ. આ 80, આ 60, આ 30, હજી ભેગું કરું. ફોર એક્ઝામ્પલ લઈ લઉં 10. અહીંયા આપાત કોણ છે 10 નો, તો અહીંયા પરાવર્તન કોણ પણ કેટલાનો થશે? 10 નો. હવે હું આપાત કોણ લઉં 0 તો પરાવર્તન કોણ પણ 0. એટલે કે જ્યારે આપાત કોણ θi 0 હોય છે ત્યારે પરાવર્તન કોણ θi પણ શું થાય? 0. એટલે કે કિરણ આ માર્ગે આવ્યું હતું અને એ જ માર્ગે પાછું વહી જાય. તો કઈ ઘટનામાં ક્યારે પ્રકાશનું કિરણ જ્યાં આવ્યું હતું ને ત્યાંથી પાછું વહી જશે? जो रस्ते से आया था उसी रस्ते से वापस चला जाएगा. कई घटनाમાં તો કે જ્યારે આપાત કોણ શૂન્ય હોય. જો અહીંયાથી આપાત કોણ ધીરે ધીરે આપણે ઘટાડ્યો ત્યારે આપાત કોણ શૂન્ય હોય ત્યારે પરાવર્તિત કિરણ એ જ દિશામાં પાછું વહી જશે. ચલો આટલું ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો. તો આ આપણે ભણ્યા પરાવર્તનના નિયમો. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રતિબિંબોના પ્રકાર વિશે ભણશું, સમતલ અરીસા વિશે ભણશું અને અલગ અલગ અરીસાઓ આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ તેના વિશે પણ આપણે અભ્યાસ કરશું. આ સુધી રાખીએ છોકરાઓ. જય ભારત, જય હિન્દ.